નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો ગુજરાતના 20 જિલ્લાવાળા 2 દિવસ સાવધાન રહેજો, ખતરનાક છે આંબાલાલ પટેલની નવી આગાહી। કમોસમી વરસાદ પર આંબાલાલ પટેલની આગાહી, હજુ પણ રાજ્યના કેટલાક ભાગોમાં માવઠું પડશે। અરવલ્લી, ઈડર, વડાલી અને મહેસાણામાં વરસાદની આગાહી કરાઈ છે। આણંદ, નડિયાદ, ખેડામાં કમોસમી વરસાદની શક્યતા છે। દક્ષિણ ગુજરાતમાં માવઠાની શક્યતા છે। આજે અને આવતીકાલે વરસાદ પડી શકે છે। સમગ્ર વાત કરવામાં આવે તો જો તમે ગુજરાતમાં આજથી ક્યાંય ફરવા જવાનું છે તો કામથી બહાર જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો સાવધાન રહેજો, કારણ કે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી જાણીતા હવામાનના નિષ્ણાત આંબાલાલ પટેલે કરી છે। ગુજરાત પર સંકટના વાદળો મંડાયા છે। ગઈકાલથી ગુજરાતમાં મોસમનો મિજાજ બદલાયો છે। છેલ્લા 24 કલાકમાં લગભગ અડધા ડઝન જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે। ત્યારે હવામાનના નિષ્ણાત આંબાલાલ પટેલની નવી આગાહી કરતા પણ ખતરનાક છે। ક્યાં વરસાદ આવશે? હવામાનના નિષ્ણાત આંબાલાલ પટેલની આગાહી મુજબ હજુ પણ રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ રહેશે। અરવલ્લી, ઈડર અને વડાલીના ભાગોમાં કમોસમી વરસાદ રહેશે। મહેસાણાના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ રહેશે। આણંદ, નડિયાદ, ખેડા અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ રહેશે અને શનિવારે પણ કમોસમી વરસાદ રહેશે। ગુજરાતમાં હિમાલય જેવી ઠંડી અનુભવાશે। ગુજરાતમાં બદલાયા મોસમના મિજાજનું કારણ આપતા આંબાલાલ પટેલે કહ્યું છે કે ઉત્તરીય પર્વતીય પ્રદેશ અને ઉત્તર ભારતમાં કમોસમી વરસાદ રહેશે, જેના કારણે 29 ડિસેમ્બરથી જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં આકરી ઠંડી પડશે। 3 થી 10 જાન્યુઆરી દરમિયાન ઉત્તર પર્વતીય વિસ્તારમાં હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડી પડશે। ગુજરાતમાં ઠંડીના કારણે પારો નીચે જશે। ઉત્તર ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં 10 થી 8 ડિગ્રી તાપમાન જતા ઠંડી પડશે અને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં ઠંડી વચ્ચે ગાંધીનગરનું ન્યૂનતમ તાપમાન 8 ડિગ્રી પહોંચી શકે છે। ઉત્તરાયણ માટે આંબાલાલ પટેલની આગાહી છે। તેમણે કહ્યું હતું કે જાન્યુઆરીના બીજા પખવાડિયાથી કમોસમી વરસાદ થશે અને ઉત્તરાયણ પૂર્વે દરમિયાન વાદળો આવી શકે છે। જોકે પતંગ રસિકો માટે સારા સમાચાર એ છે કે ઉત્તરાયણ દરમિયાન સવારના સમયે સારો પવન રહેશે। ઉત્તરાયણમાં બપોરના સમયે પવન ઘટી શકે છે, પરંતુ વાસી ઉત્તરાયણના દિવસે પવન રહેશે। ઉત્તરાયણ દરમિયાન ઠંડા પવનો રહેશે, તેથી આ પવન પતંગ રસિકોને અનુકૂળ રહેશે। વધુ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।